परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. એકસો ને 44 ચાલે છે. સૂક્ષ્મ છે, થોડું ધ્યાન રાખે સમજાયું છે, ન સમજાયું નથી. પ્રશ્ન છે ને ક્યાંથી છે પ્રશ્ન? આ પ્રમાણે કાળ પ્રદેશ સ્વપ્રદેશ છે, કાળને પ્રદેશો છે, પ્રદેશ છે એમ કીધું સ્વપ્રદેશ. તો તેને એક દ્રવ્યના કારણભૂત લોકાકાર સ્થૂલ અસંખ્ય પ્રદેશો કેમ ન માનવા જોઈએ? જ્યારે કાળને પ્રદેશ છે એમ જ્યારે તમે સિદ્ધ કરો તો પછી લોકાકાર જેટલા પ્રદેશ છે કાળના એમ કેમ ન માનવા? સમજાણું કાંઈ? એક દ્રવ્યના કારણ લોકાકાશ તો અસંખ્ય પ્રદેશ કેમ ન માનવા? એક જ પ્રદેશ કેમ માનવો? લોકના અસંખ્ય પ્રદેશ છે એટલા પ્રદેશ વાળું કાળ માનવું. પ્રદેશ વાળું તો તમારે માનવું છે, તો પછી આટલું માનવામાં વાંધો શું છે? એમ શીશનો પ્રશ્ન છે. ઉત્તર: એમ હોય તો પર્યાય સમય પ્રસિદ્ધ થતો નથી. એક સમયની પર્યાય એ સિદ્ધ અસંખ્ય પ્રદેશમાં જો ગણો તો ત્યાં સુધીની એક સમયની પર્યાય સિદ્ધ થાય એમ પર્યાય સિદ્ધિ થતી નથી. તેથી અસંખ્ય પ્રદેશો માનવા યોગ્ય નથી. કેમ કે પરમાણુ વળી પ્રદેશ માત્ર દ્રવ્ય સમય એટલે કાળ પદાર્થ પૂર્ણાકાર. પરમાણુ વળી એક પ્રદેશ માત્ર કારણોથી નિકટના બીજા પ્રદેશ માત્ર કારણો સુધી મંદ ગતિએ ગમન કરતા પર્યાય સમય પ્રસિદ્ધ થાય છે. શું કીધું?
એક પરમાણુ એક કાળના પ્રદેશથી બીજે પ્રદેશે જતા ત્યાં એક સમયની પર્યાયનું માપ એક પ્રદેશમાં એનું માપ આવી જાય છે. અસંખ્ય પ્રદેશમાં જાય તો સમયની પર્યાય સાબિત થાય એમ છે નહીં. જો દ્રવ્ય સમય કાળ પદાર્થ લોકાકાર જેટલા અસંખ્ય દેશવાળો એક દ્રવ્ય હોય તો પણ પરમાણુ વળી તેનો એક પ્રદેશ ઓળંગાતા પર્યાય સમયની સિદ્ધિ થાય. અહીં તો પરમાણુ એક સમયે એક પ્રદેશ બીજે ત્યાં સમયની સિદ્ધ થઈ જાય છે, પર્યાયની સિદ્ધ થઈ જાય છે. અને એ પર્યાય અસંખ્યમાં જાય તો એક સમયની પર્યાય સિદ્ધિ થાય એમ છે નહીં. માટે એક પ્રદેશી છે, અસંખ્ય પ્રદેશી છે નહીં. સમજાય છે કાંઈ? કારણ કે તેમાં બે દોષ આવે છે. એક તો દ્રવ્યના એક દેશની પરિણતિને આખા દ્રવ્યની પરિણતિ માનવાનું પ્રસંગ આવે. શું કીધું? દ્રવ્ય જયારે આખા અસંખ્ય પ્રદેશી લોકાકાર પ્રમાણે છે માનો તો એના એક દેશના ભાગમાં એની પર્યાય સિદ્ધિ થાય છે. અને પર્યાયની સિદ્ધિ તો ખરેખર આખા દ્રવ્ય પ્રમાણે થવી જોઈએ. અસંખ્ય પ્રદેશમાં એક સમયની સિદ્ધિ થવી જોઈએ. એમ થતું એક દેશની વૃત્તિ પરિણતિ કે આખા દ્રવ્યની વૃત્તિ માનવામાં વિરોધ આવે છે. શું કીધું? એક પ્રદેશમાં એક સમયની પર્યાય સાબિત થતા એક દેશની વૃત્તિ આખા દ્રવ્યની વૃત્તિ આખા અસંખ્ય પ્રદેશની દ્રવ્યની વૃત્તિ એમ માનવાનો વિરોધ આવે છે. સમજાય છે કાંઈ? દરિયામાં મગરને વાણિયાળીમાંથી કાઢીને થોડું કેવું જેવું છે. હવે પણ એને ખ્યાલ આવવો જોઈએ ને. શું કહે છે કે તમે જયારે કાળને પ્રદેશ માત્ર સિદ્ધ કરો છો તો એને અસંખ્ય પ્રદેશી આખું દ્રવ્ય એમ સિદ્ધ કરવામાં વાંધો ન આવે. એમ શીશનો પ્રશ્ન છે. જયારે કાળને એક પ્રદેશ તો અપ્રદેશી તો સિદ્ધ ન કર્યો, પ્રદેશ સિદ્ધ તો કર્યો, તો પછી એને અસંખ્ય પ્રદેશી આખું એક દ્રવ્ય સિદ્ધ કરવામાં વાંધો ન આવે તમારે. એમાં વાંધો આવે છે. કેમ કે કાળનું દ્રવ્ય જે આખું છે અસંખ્ય દેશી એનો એક સમયની પર્યાય એના એક દેશમાં સાક્ષિત થઈ જાય છે. એક ભાગમાં એની પર્યાયની સિદ્ધિ થઈ જાય છે. માટે વાંધો આવ્યો. માટેથી અસંખ્ય દેશી છે નહીં. સમજાણું કાંઈ? એક દેશની વૃત્તિ એટલે એક ભાગની પરિણતિને આખા દ્રવ્યની પરિણતિ માનવાનો વિરોધ આવે છે. સમજાણું કાંઈ? છૂટવાય એ છે કે એક પ્રદેશ જે કાળનો એમાં એક એની પર્યાય સિદ્ધ થાય છે. તો આખું જે છે દ્રવ્ય એનો એક દેશ ભાગમાં એની પર્યાય સાબિત થઈ જાય છે. એ વિરોધ આવે છે. સમજાણું કાંઈ? ખરી નહીં. જો એને તમે અસંખ્ય પ્રદેશી દ્રવ્ય માનો તો એ અસંખ્ય પ્રદેશી જે સારું પૂર્ણ દ્રવ્ય એની એક સમયની પર્યાય તો એક દેશના ભાગમાં સાબિત થઈ જાય છે. એક ભાગમાં સાબિત થઈ જાય છે. માટે એ વાત અસંખ્ય પ્રદેશી દ્રવ્ય વિરોધ આવે છે. સમજાણું કાંઈ? કીધું ભાઈ એ આનું મગજને
બધા કાર્ય કરતા બહારના હતા. કૃષ્ણ અપ્રદેશનો અર્થ જાજા પ્રદેશ નહીં. અપ્રદેશ અર્થ જાજા પ્રદેશ ને એમ એક પ્રદેશી થી અપ્રદેશી એમ જાજા પ્રદેશ ને એમ કહ્યું છે. એ તો બરાબર. પ્રદેશી છે એનો અર્થ બે પ્રદેશ, બે નથી, બે ત્રણ નથી, પણ પ્રદેશ છે એ તો સિદ્ધ ગયું. પ્રદેશ નો હોય તો ઈશ્વર થઈ જાય છે. ઉત્પાદય ધ્રુવનો પ્રદેશ જો ન હોય તો ઈશ્વર થઈ જાય છે. અર્થથી અન્યથા એટલે વસ્તુ નથી એમ સિદ્ધ થઈ જાય છે. આચાર્યોએ એવી સરળ યુક્તિથી વસ્તુને સિદ્ધ કર્યું. અહીં બે દોષ આવે. અસંગ પ્રદેશી આખા ને એક દ્રવ્ય માનતા બે વિરોધ આવે. એક તો એ વિરોધ કે એના એક દેશ ભાગમાં એની પર્યાય સિદ્ધ થઈ જાય છે, તો સર્વ દેશમાં એ પર્યાય સિદ્ધ થતી નથી, વિરોધ આવે છે. સમજાણું કાંઈ? વાણિયા બંને જરી કેવું પડ્યું ધોકા પણ ત્યાં એવું નથી આવે. એક પ્રદેશ જયારે તમે સિદ્ધ કરો છો તો શીશ કહે છે કે અસંગ પ્રદેશી એક દ્રવ્યને સિદ્ધ કરવાનો વાંધો શું આવે છે? પ્રદેશ તો તમે સિદ્ધ કર્યો કે વાંધો આવે. સાંભળને, અસંગ પ્રદેશી આખું દ્રવ્ય એના એક દેશમાં ભાગમાં એની પર્યાય સિદ્ધ થઈ જાય છે. એક દેશની પરિણતિથી આખા દ્રવ્યની પરિણતિ માનવાનો વિરોધ આવે છે. આખા કાળ પદાર્થનો જે સૂક્ષ્મ વૃત્તિ અંશ તે સમય છે, પરંતુ તેના એક દેશનો વૃત્તિ અંશ તે સમય નથી. જોયું? આખા કાળ દ્રવ્યનો અંશ વૃત્તિ સમય તે સમય છે. જયારે તેને એમ આખો અસંગ પ્રદેશી દ્રવ્ય કહો તો અસંગ પ્રદેશી આખામાં વૃત્તિ અંશની પર્યાય સિદ્ધ થતી નથી, એના એક દેશ ભાગમાં પર્યાય સિદ્ધ થઈ જાય છે. સમજાણું કાંઈ? એક વાત. બીજી એને કહ્યું છે કે નહીં કે પરમાણુ ઘડી એક પ્રદેશ ઓળંગાતા પર્યાય સમયની સિદ્ધિ થાય એમ કહેવામાં હવે તો એમ કહેવામાં આવે તો વાંધો શું? એમ કીધું. તો કે છે ગ્રીક પ્રચયને ઉર્ધ્વ પ્રચય પણ આનો પ્રસંગ આવે છે. જે આમ આમ આડા જે અસંગ પ્રદેશ છે એને ઠેકાણે એક પ્રદેશી એક પર્યાયની સિદ્ધિ, બીજે પ્રદેશી બીજી પર્યાયની, ત્રીજે પ્રદેશ ત્રીજે પ્રદેશ, એમ ઉર્ધ્વ પ્રચય સિદ્ધ થઈ જાય છે. એ ત્રીજ પ્રચય રહેતો નથી. આ તો ભાઈ વિતરાગ નારદનો ન્યાય છે. સંતોએ જંગલમાં રહીને કાળ પદાર્થ સિદ્ધિ સપ્રદેશી એક વાળી છે. અને કેવી યુક્તિ, સરળ સીધી યુક્તિ. એક તો એ કે સારા દ્રવ્યની પર્યાય એમ હોવી જોઈએ એને ઠેકાણે એના એક દેશ ભાગમાં એની પર્યાય સિદ્ધ થાય છે, માટે તે અસંગ પ્રદેશી દ્રષ્ટિ થતું નથી. સમજાણું કાંઈ? બીજું, તે કીધું કે એક પ્રદેશી પર્યાય સિદ્ધ થાય છે પરમાણુ ગતિમાં, તો પછી એ સમય સિદ્ધ થતા બીજે સમય બીજે પ્રદેશે બીજો સમય સિદ્ધ થાય છે.
ત્રીજે સમય ત્રીજો પર્યાય સિદ્ધ થાય છે. આમ સિદ્ધ થતો નથી. સમજાણું કાંઈ? જીતુનજી કાદર માનતા નથી, એને માનવાના વ્યક્તિની સિદ્ધ કરી દીધું. એક પ્રદેશી કાળદ્રવ્ય હોય કેમ કે એક પ્રદેશમાં જ એક સમયની પર્યાય સિદ્ધ થઈ જાય છે. એટલે ત્રીસમું આમ જમે લાંબુ કરવા જાવ તો અહીંયા એક સમય અહીં સિદ્ધ થયો, બીજે સમય બીજે પ્રદેશમાં સિદ્ધ થયો, બીજી તો ઉર્ધ્વપર્ય થઈ ગઈ. ત્રીસમું અસંખ્ય પ્રદેશનું એકસાપણું ન રહ્યું. સમજાણું કાંઈ? સમજાય તો સમજવું. છેલ્લી આ કઠણ વાત છે થોડી. હે એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? પણ પ્રતિષ્ઠિત થયો, પ્રતિષ્ઠિત થયો. એમાં ઉત્પાદ એને ધ્રુવ આવું એક પ્રદેશી દ્રવ્ય સિદ્ધ થયું. કેમ કે તેટલામાં તેનો પર્યાય તે છે, તેટલામાં તે દ્રવ્ય છે. એક સમયમાં પર્યાય જયારે અહીં સિદ્ધ થયો તો સારા દ્રવ્યની પર્યાયની સિદ્ધિ અહીં દ્રવ્ય એક દિશમાં થઈ જાય છે તો વિરોધ આવે છે. એ અસંખ્ય પ્રદેશી દ્રવ્ય સિદ્ધ થતું નથી. એક વાત. બીજી વાત કે જયારે આમ અસંખ્ય પ્રદેશ એમ દ્રવ્ય માનો તો અહીં તો કાળની વ્યાખ્યા છે. તો એક સમયનું માપ અહીં આવ્યું, બીજે સમય બીજા પ્રદેશ એક સમયનું માપ એમ આવે. આમ આવે એમ ન આવ્યું. સમજાવવાનું કાંઈ સમજાય છે એને તો નજીકથી જ વધારે LLB પૂછલા ભણે છે કે નહીં? વકીલમાં ભણ્યું છે કે નહીં? ક્યાં વકીલાતમાં નહીં? સમજાવવામાં એક પ્રદેશી દ્રવ્ય છે એ યથાર્થ છે. એમાંથી તું પ્રદેશ છે માટે ઘણા પ્રદેશીને એક દ્રવ્ય માનવું એમ તું કહેતો હો તો એમાં બે વિરોધ આવે છે. આખા દ્રવ્યની પર્યાય એક દેશમાં સિદ્ધ થઈ જાય છે. આખા દ્રવ્ય અસંખ્ય પ્રદેશી દ્રવ્યની જો તું કહે તો એક દેશમાં એની પર્યાય સિદ્ધ થાય છે. એ વિરોધ આવે. અને એક પ્રદેશને એક પર્યાય સિદ્ધ થઈ, બીજે પ્રદેશે બીજો પર્યાય સિદ્ધ થાય છે. કાળનો સમય ક્યાં સિદ્ધ થાય છે? આમ અસંખ્ય પ્રદેશે આમ સિદ્ધ થતો નથી. માટે ત્રિયગ પ્રત્યય માનનારને ઉર્ધ્વ પ્રત્યય સિદ્ધ થાય છે. માટે એ ત્રિયગ પ્રત્યય છે, અસંખ્ય પ્રદેશી ધર્મ નથી. આવું તો કહ્યું પછી શું? ત્રિયગ પ્રત્યયને એટલે કે આમ આના અસંખ્ય પ્રદેશના સમૂહને ઉર્ધ્વ પ્રત્યય પણ આનો પ્રસંગ આવે છે. આ પ્રમાણે પ્રથમ કાળદ્રવ્ય એક પ્રદેશ વર્તે, પછી બીજા પ્રદેશ વર્તે. બીજો સમય છે ને આમ વર્તે તો ઉર્ધ્વપર્ય થઈ. આમ પ્રદેશ વર્તે એમ નથી. આમ ત્રીજા પ્રદેશ થઈને એક સમયની પર્યાય વર્તી એમ નથી. અસંખ્ય પ્રદેશમાં વર્તીને એક સમયની પર્યાય વર્તી એમ નથી. એક પ્રદેશમાં પ્રદેશ પર્યાય વર્તી, બીજે સમય બીજો ત્રીજો એ તો ઉર્ધ્વપર્ય થઈ ગયો. એ ત્રિગ પ્રત્યય પણ અસંખ્ય પ્રદેશનો સમૂહ પણ રહ્યો નહીં, પર્યાયનો સમૂહ પણ રહ્યો. આમ સમજાણું કાંઈ? આવું તો કોઈ આવ્યું ન હોય. હે ગીધરભાઈ? અને એ પાછું કહેશે એ છ દ્રવ્યમાં જીવ આવી જાય. છ
દ્રવ્યની સિદ્ધિમાં જીવ આવી જાય છે, પણ એ જીવ પોતે જ્ઞેય પણ છે અને જ્ઞાન પણ છે. હા, આવી ચીજનો એની જ્ઞાન પર્યાયમાં એનું જ્ઞાન થાય એવી તાકાત વાળો છે. સમજાણું કાંઈ? એ છ દ્રવ્ય પોતે પણ એમાં આવી ગયું. એ છ દ્રવ્યના પ્રદેશો, એની શક્તિઓ, ગુણો, એની પર્યાયો, એ બધું જ્ઞેય છે. એ જ્ઞાનની પર્યાયમાં એ વિચાર કરે તો તેને જ્ઞાન પર્યાયમાં એ બધા જ્ઞેયો જ્ઞાનપણે જણાઈ જાય છે. જેમ કે ભૂતકાળ આમ કાળ આદિ નથી, જેવું પણ જ્ઞાનની પર્યાયમાં જણાઈ ગયું ને, સમજાણું કાંઈ? એમ એક પ્રદેશી કાળદ્રવ્ય છે, એમાં અનંત ગુણ છે, અને એની પર્યાય તેટલા કાળ તેટલા ક્ષેત્રમાં એની પર્યાય છે. એવું જ્ઞાનની પર્યાય કાળદ્રવ્યને જાણ્યું, એને ક્યાં જાણવું કે કાળદ્રવ્યને છે? સમજાણું કાંઈ? આ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આવા છ દ્રવ્યોની જે શક્તિઓ, ગુણ અને આદિ જ્ઞાન અને ક્ષેત્ર પણ આદિ રહિત અંત વિનાનું અને એના ગુણો પણ અંત વિનાના ક્ષેત્રમાં આટલામાં ભલે આમાં આવી જાઓ, પણ એની સંખ્યાની અંત નથી. એવું જ્ઞાનની પર્યાયમાં પોતે પણ જ્ઞેય થાય છે અને જ્ઞાન પર્યાય છે અને જ્ઞાન કરે છે. પરનું જ્ઞેયનું જ્ઞાન કરે છે અને પોતાનું દ્રવગુણનું જ્ઞેયનું જ્ઞાન કરે છે અને વર્તમાન પર્યાયનું જ્ઞેયનું જે જ્ઞાન કરે છે. એ જ્ઞાનની પર્યાય જેની છે તેમાં હોળી, એટલે એ જ્ઞાનની પર્યાયમાં આ બધા જ્ઞેયો જાણનાર જે જ્ઞાનની પર્યાય હતી, એ જ્ઞાનની પર્યાય પણ તેના જ્ઞાનની પર્યાયમાં આવી ગઈ. જાણો. દિગંબર સંતોએ પરમ સતને જાળવી રાખ્યું. જેવું હતું તેવું એમને રાખ્યું, જાણ્યું. ત્રિયંગ પ્રચયને ઉર્ધ્વ પ્રચયપણાનો એટલે ત્રિછાપ સમૂહને ઉર્ધ્વ સમૂહનો પ્રસંગ આવે છે. એક સમય પછી બીજો સમય હોય ને, એક કાળદ્રવ્ય એક પ્રદેશે વર્તે, પછી બીજા પ્રદેશે વર્તે, પછી અન્ય પ્રદેશે વર્તે. કારણ સમયનું માપ તો થતી એક પ્રદેશમાં આવી જાય છે એટલે બીજે વર્તે. આમ ત્રિંગ પ્રચય ઉર્ધ્વ પ્રચય બનીને, એટલે કે ત્રિછા સમૂહનું સિદ્ધપણું ન થતા ઉર્ધ્વ સમૂહનું સિદ્ધ બનીને દ્રવ્યને પ્રદેશ માત્ર સ્થાપિત કરે છે. વસ્તુને એક જ પ્રદેશ છે સિદ્ધ કરે. આ તો કસોટીનું છે. અર્થાત ત્રિંગ પ્રચય તે જ ઉર્ધ્વ પ્રચય છે એમ માનવાનો પ્રસંગ આવતો નથી. દ્રવ્ય પ્રદેશ માત્ર સ્થિત થાય છે, માટે ત્રીજ પ્રચયને ઉર્ધ્વ પ્રચય નહીં થનારે પ્રથમ કાળ દ્રવ્યને પ્રદેશ માત્ર નક્કી કરવું
કેમ કે એક પ્રદેશ માત્રમાં જ તે દ્રવ્યની પર્યાય એટલા એક સમયમાં સિદ્ધ થઈ છે. બીજે સમય તે કાળ દ્રવ્ય છે ત્યાં એ સમયની પર્યાય સિદ્ધ થઈ. બીજે કાળે પણ એ સમયની એ પર્યાય એક સમય છે, પણ આમ લક્ષ જતા આમ બીજો સમય બીજેનો એ કાળ દ્રવ્ય બીજે વર્તે તો એક સમય સિદ્ધ, ત્રીજા વર્તે તો એક સમય, એમ કરતા ઉર્ધ્વ પ્રત્યય સિદ્ધ થઈ ગયો. એટલે ઘણા પ્રદેશો ત્રીછા છે એમ ત્યાં સાબિત થયું નહીં. કાળમાં ઉર્ધ્વ પ્રત્યય છે નહીં, લોઢાથી ઝીણી વાત છે. બીજો એ વાત પૂરી થઈ ગયો, એ કડક હતી થોડી ખરી નહીં કે એક પ્રદેશ વસ્તુમાં ઉત્પાદ એને ધ્રુવસિત થાય છે. કેમ કે ત્યાં સમયનું માપ લેવું છે ને, અહીંયા ક્ષેત્રનું માપ નથી. અહીંયા સમયનું માપ જે પર્યાય તો એક જ પ્રદેશમાં ત્યાં સિદ્ધ થઈ જાય છે, ઉત્પાદ વ્યય એક સમયમાં, અને તેનો આધાર ધ્રુવ એક પ્રદેશથી ત્યાં સિદ્ધ થઈ જાય છે. માપ આવી ગયું ત્યાં માપ જેટલામાં છે પર્યાય જેટલા ક્ષેત્રમાં તેટલા ક્ષેત્રમાં દ્રવ્ય છે. હવે એને જો અસંખ્ય પ્રદેશી દ્રવ્ય માનો તો તેના એક દેશ ભાગમાં એનો પર્યાય સાબિત થતા સર્વદેશમાં સિદ્ધ થયું છે. એ વાત વિરુદ્ધ પામી ગયો. સમજાણું કાંઈ? સર્વ દેશમાં એ પર્યાય સિદ્ધ થવી જોઈએ. જો અસંખ્ય પ્રદેશી ત્રીસ એને માનો તો એના એક ભાગમાં એની પર્યાય સિદ્ધ થઈ ગઈ, માટે સર્વ અસંખ્ય પ્રદેશીનો વિરોધ આવે છે. બીજું, એક સમય એક કાળ દ્રવ્ય એક સમયની પર્યાય એનો એ કાળ દ્રવ્ય બીજે સમય બીજે જાય એ દ્રવ્ય એ બીજું તો ત્યાં બીજો સમય સિદ્ધ થાય છે. સમય સિદ્ધ થાય છે, ત્યાં પ્રદેશ ભેગા સિદ્ધ થાય છે એમ નથી. સમજાણું કાંઈ? એ તો પર્યાયનો સમૂહ સિદ્ધ થાય છે, ક્ષેત્રના પ્રદેશનો સમૂહ સિદ્ધ થતો નથી. કોઈ સાંભળ્યું હોય ને જિંદગીમાં, રામનગરમાં ક્યાં હતું? હા, સંતોએ કરુણાથી દ્રવ્યની સિદ્ધિ કરવા વિકલ્પ ઉઠ્યો એનો. એ છ દ્રવ્યો જેટલા છે તેના અનંત ગુણ એની અનંતી પર્યાયો એનો અસ્તિત્વ જ્ઞેય તરીકે છે. આત્મા જ્ઞેય પણ છે અને એનો જાણનાર જ્ઞાન પણ છે. એ જ્ઞાનની પર્યાયમાં એવા અનંત દ્રવ્ય પર્યાયનું જ્ઞાન આવી જાય છે એક સમયમાં, અને એવા અનંત પર્યાયનો સમૂહ ગુણ અને એવા અનંત ગુણનો એક વસ્તુ તેનો પર્યાયમાં જ્ઞાન, પર્યાય દ્રવ્યમાં ભયા જ્ઞાન, એના અસ્તિત્વમાં આટલું બધું અસ્તિત્વનું જ્ઞાન આવી જાય છે. એવો એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? હા, મહિમા છે જ્ઞાનની. જ્ઞેય બતાવીને જ્ઞાનની મહિમા કેવી છે. આમ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનને વિશે દ્રવ્ય વિશે પ્રજ્ઞાપન સામાન્ય સભી ઉઠી આવ્યું છે. 18 આવ્યું, 18 ગાથામાં વિશેષ. હવે એ રીતે જ્ઞેય તત્વ કહીને જ્ઞાન અને જ્ઞેયના વિભાગ વિડી આત્માને નક્કી કરતા જ્ઞેય પણ પોતે અને જ્ઞાન પણ પોતે. બીજા જ્ઞેયો તેનું જ્ઞાન કરનાર ને પોતાના જ્ઞેયનું પણ પોતે જ્ઞાન કરનાર.
આત્માને નક્કી કરતા તથા આત્માને અત્યંત ભિન્ન કરવા માટે વ્યવહાર જીવત્વનો હેતુ વિચારે ચડ્યો. સંસ્કૃત શીખવામાં છે 143 અતીત અત્ર અતીત અનંતકાળે કેચન સ્થિત સુખ ભાજન જાતા. અતીત ગયા કાળમાં અનંતકાળે જે કોઈ સ્થિત સુખના ભાજન થયા, અતીન્દ્રિય આનંદને પ્રાપ્ત થયા. ગુજરાતીમાં છે, હિન્દીમાં કેચનમ સિદ્ધ સુખ ભાજન જાતા. અતીત અનંત કાળમાં ભાવિ કાળે આત્મોપાદાન સિદ્ધમ સ્વયં અતિશય મત ઇત્યાદિ છે ગાતા છે. વિશેષિત સુખ ભાજન ભવિષ્યતું, ભવિષ્યમાં પણ પરમાનંદની પ્રાપ્તિ રૂપી સુખના ભાજન થશે. સર્વેપી કાલબ્ધિ વશેને એ બધા કાલબ્ધિને વશી. તથાપિ તત્ર નિજ પરમાત્મા ઉપાદે રૂચિ રૂપમ વિતરાચારિત વિના ભૂતમ. વચન ગુરુદેવ. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.